હાય ગાઈસ, સુપ્રભાત ગાઈસ. આજે તો એક મન થઈ ગયું. આજે છે ને મારે જાતું આમ તો તમને ચા બનાવતા આવતી છે, હું મસ્ત ચા બનાવું, એ પણ ફટાફટ અને 10 જ મિનિટમાં નહીં 5 જ મિનિટ. જો તમે ગાઈસ બહુ મસ્ત ચા બને છે. પહેલાં હું ગેસ ચાલુ કરીશ. આમાં છે ને દૂધ કાઢ્યું છે, દૂધની છે ને ઉપર જ મૂકીશ ગેસમાં. જો જલ્દી ચા બનાવવા માટે છે ને ચા આમ થોડીક દૂધ કેમેરામેન દૂધ ચા નાખી બહુ કડક નહીં કરવાની, નવી કડવી થઈ જાય. શક્કર નાખવાની, શક્કર નહીં ખાંડ, દેશી ભાષાની ખાંડ. ઓકે, હવે આને થોડી વાર માટે ઉકળવા દેવાની. ગાઈસ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બતાવો ગાઈસ અમારી ત્યાં સાડી है सेल वाला पाइए. ગાનું આવ્યું એ ગાવી નાખતી. ગાઈસ હવે છે ને કામ છે આદુનું. આ તમારા દિમાગને તેજ કર્યું. આ બાજુ લાય થોડુંક ઘસી નાખે એને. ઓકે ગાઈસ આને ઘણી સાઈડમાં મૂકીએ. કે ગાઈસ મેં હવે ગળણી લઈ લેતા હું. આ છે ગાઈસ ગળણી. આમાં છે ને બધો કચરો જે એક્સ્ટ્રા ચા હોય ને એ નીકળી જાય, પણ અત્યારે તેનું કામ હલાવવાનું છે, હલાવી દઈએ ચા. ગાઈસ ચા ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ગળણી એ પહેલા ગેસ બંધ કરી દઈએ. આ ગળણી છે ને આને કહેવાય કીટલી ગાઈસ, કીટલી. હવે એને ચા કાઢીશું. ગાઈસ ચા ગારે છે જો ગાઈસ ચા માં જેટલી જ બની છે. આમ દૂર જા અને તમે ચામાં ખાલી ગાઈસ ચા તો બનાવી દીધી. આપણે ચા પી લઈએ. જો ચા સાથે પૂરી છે, મેથી પૂરી મને બહુ ભાવે, મારી ફેવરેટ છે. ગાઈસ એકદમ મસ્ત ચા બની છે. એક પણ 5 જ મિનિટ. તમારે બી ટ્રાય કર્યું તો કરજો. આમ તો આવડતી જ હોય પણ મારા જેવી નહીં આવડતી. આ વિડીયો ગમે ને તો લાઈક શેર કમેન્ટ કરતું રહેવાનું. કીટલી ચા તમારે શું કહેવાય, કીટલી ખોલવી ને ચાની કામમાં આવી જશે. બહુ જલ્દી ફટાફટ ચા બનશે, ગ્રાહક બહુ આવી જશે. અને કોઈ દિવસ એકલા હોય ચા પીવી હોય તો આવી ચા બનાવો. તો ગાઈસ બાય બાય.